जय श्री कृष्ण। राधे राधे। मित्र 10मा अध्यायना 27मा श्लोकमां भगवाने पोतानी विभूतिने आगळ वर्णवता अर्जुनने वात करी के जे अश्वो छे एमनी अंदर उच्चेहि श्रवा नामनो जे अमृतनी साथे समुद्रमांथी उत्पन्न थई समुद्र मंथन वखते अमृत साथे उद्भवेल ए उच्चह श्रवा नामनो अश्व हूँ छुं। एमनाथी आगळ वर्णन करता भगवाने कीधुं गजेन्द्राणाम ऐरावतम, जे श्रेष्ठ हाथीओ छे ए श्रेष्ठ हाथीओमां गजेन्द्र जे छे श्रेष्ठ हाथीओनी अंदर ऐरावत नामनो हाथी हूँ छुं। अने भगवाने कीधुं जे आ बधा मनुष्यो छे एमनी अंदर श्रेष्ठ कोई जो व्यक्ति होय तो ए राजा छे अने ए राजा छे मारी विभूति जाणतो, राजाने पण तू मारी विभूति जाण। अने हवे 28मा श्लोकमां भगवान पोतानी 4 विभूतिओनुं वर्णन करता अर्जुनने वात करे छे के आयुधानाम अहम वज्रम, धेनुनाम अस्मि कामधूक। आयुधानाम अहम वज्रम, धेनुनाम अस्मि कामधूक, प्रजनश्च अस्मि कंदर्पः अने सर्पाणाम अस्मि वासुकी। हवे भगवान शू कहे छे के आयुधानाम अहम वज्र, आयुधों शस्त्रों अंदर शस्त्रों अहम वज्र, वज्र हूँ छू, वज्र नामनु जे आयुध छे हूँ छू एवं भगवान कहेवा मांगे। पछी धेनुना अस्मि कामधूक, धेनुना एटले गायोमां, गायोनी अंदर कामधूक अस्मि, कामधेनु हूँ छू, गायोमां कामधेनु हूँ छू। अने प्रजननः च अस्मि कंदर्पः, अने संताननी उत्पत्तिनो हेतु, संताननी उत्पत्तिनो प्रजनन संतान उत्पत्तिनो हेतु कंदर्पः अस्मि, कामदेव हूँ छू। अने सर्पाणाम अस्मि वासुकी, अने सर्पोमां सर्पराज वासुकी हूँ छू। हवे भगवाने 4 विभूतिनुं वर्णन कर्युं। शस्त्रोमां वज्र, आयुधमां वज्र छू, गायोमां कामधेनु छू, अने जे प्रजनन એટલે કે પ્રજાની ઉત્પત્તિ હેતુ કામદેવ હું છું, કંદર્પ હું છું, અને સર્પમાં સર્પરાજ વાસુકી છું। આ શ્લોકની અંદર જ્યાં ત્રીજા ચરણમાં જે શબ્દ આવ્યા છે ને એમને કારણે ઘણા લોકોએ પોતાની ઈચ્છા પ્રમાણેના અર્થ લઈ અને એવા વિવિધ અર્થ ઘટાવે છે। એમને કારણે આ શ્લોક પણ બહુ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે ગીતાજીની અંદર દરેક ક્ષેત્રને લગતા શ્લોક છે। દરેક ક્ષેત્રને ભગવાને કોઈ ક્ષેત્ર બાકી નથી રાખ્યું, બધા ઉપનિષદોને એમાં લઈ લીધા છે અને ક્યાંક ને ક્યાંક એવી કોઈ ચર્ચાઓ જે છે બધા જ ક્ષેત્રોને ચર્ચે છે। અને વિદ્વાન વ્યક્તિઓ તો પુષ્કળ છે, ગમે તેમ કરીને ગમે ત્યાં એનું જોડાણ કરવાવાળા તો ઘણા હોય જ છે। બાકી ભગવાને અહીંયા સ્પષ્ટ શબ્દ માત્ર એવું નથી કીધું કે કંદર્પઃ अस्मि, હું કામદેવ છું એવું નથી કીધું યાર। નરાણામ અહમ કંદર્પઃ એવું પણ વાત નથી એવી, અહીં ચોખવટ કરી છે પ્રજનઃશ્ચ अस्मि કંદર્પઃ। જોઈએ શું કહે છે ભગવાને વાત કરી કે આયુધાનામ અહમ વજ્રમ। હવે આયુધ, આયુધ એટલે જેમનાથી યુદ્ધ કરવામાં આવે છે એ બધા અસ્ત્ર અને શસ્ત્રને આયુધ કહેવાય। જેમનાથી યુદ્ધ થાય છે એ બધા અસ્ત્ર અને શસ્ત્રને આયુધ કહેવાય। હવે આપણે જોઈએ તો ઘણા એવા અસ્ત્ર શસ્ત્ર છે કે જે શ્રેષ્ઠ છે। દાખલા તરીકે એક તો મહાભારત કાળમાં વપરાયેલા, મહાભારતના યુદ્ધમાં વપરાયેલું એક ગાંડીવ, એ પણ શ્રેષ્ઠ છે। ત્યાર પછી ભગવાન શિવનું પિનાક પણ શ્રેષ્ઠ છે, ભગવાન વિષ્ણુનું ધનુષ્ય પણ શ્રેષ્ઠ જ છે। રાવણ જે પોતાની પાસે તલવાર રાખતો ખડગ જે ભગવાન શિવે તેમને આપી હતી એ ચંદ્રાહંસ નામનું ખડગ પણ શ્રેષ્ઠ છે। ત્યાર પછી ભગવાન ઇન્દ્ર એક શક્તિ નામનું આયુધ રાખતા જે એમણે આમને આપ્યું હતું, કર્ણને આપ્યું હતું, એ પણ શ્રેષ્ઠ છે। શક્તિ નામનું આયુધ છે તે પણ શ્રેષ્ઠ છે। પણ ભગવાને અહીં
ચોખવટથી કીધું આયુધાનામ અહમ વજ્ર. હવે વજ્ર છે, બાકીના જે બધા આયુધો છે એ કાં તો વનસ્પતિમાંથી અને કાં ધાતુમાંથી બનેલા છે. આ એક આયુધ તમે જોવો યાર, જે વજ્ર છે. હવે એ ખરેખર છે કોનું? તો કે ઇન્દ્રનું મુખ્ય હથિયાર છે ને એ આ વજ્ર છે. આપણને એમ થાય બન્યું છે શેમાંથી? તો એક વિશિષ્ટતા છે એમની વજ્રની. દધીચી ઋષિના હાડકામાંથી બનેલું છે અને આખા શરીરની અંદર મજબૂત કોઈ જો હોય ને તો એ હાડકા છે, મજબૂતાઈની બાબતમાં. એટલે દધીચી ઋષિના હાડકામાંથી બનેલું છે અને એમની સાથે સાથે એ વજ્રની અંદર જે તેજસ્વીતા છે ને એ દધીચી ઋષિના તપની તેજસ્વીતા છે, એમના તપસ્યાનું તેજ છે. અને એટલા માટે ભગવાને એમને પોતાની વિભૂતિ ગણી છે. લગભગ હું ભૂલતો ન હોઉં તો ઇન્દ્રપત્ની શચી એટલે કે ઇન્દ્રાણી અને આ આયુધ વજ્ર એ ઇન્દ્રાસન સાથે જોડાયેલા છે. જે કોઈ ઇન્દ્રના આસન ઉપર બેસે એમની સાથે આ બંનેને જવું પડે છે. આવી કંઈક કથા મેં ક્યાંક સાંભળી છે અથવા વાંચી છે, પણ છે એવું એમ. અને ઉત્તમ પ્રકારનું આયુધ છે. ભગવાન ઇન્દ્રએ, દેવરાજ ઇન્દ્રને જ્યારે પાંખો કાપી હતી પર્વતોની, ત્યારે પણ એને વજ્રનો ઉપયોગ કર્યો હતો. વજ્રથી એની પાંખો કાપી. આ ઉપરાંત વજ્રનો ઉપયોગ હનુમાનજી ઉપર પણ એકવાર વખત હનુમાનજી જ્યારે સૂર્યને ગળી જાય છે નાનપણમાં, આપણે વાંચ્યું છે, બાલ રવિ સમ ભક્ષ લિયો તબ તીનો હિ લોક ભયો અંધિયારો. ત્યારે બધા દેવો મૂંઝાઈ જાય છે અને ઇન્દ્ર પાસે જાય છે અને દેવરાજ ઇન્દ્ર હનુમાનજીને વજ્ર મારે છે અને એમના દાઢી ઉપર લાગે છે. દાઢી અંદર ઘરી જાય છે. હનુ એટલે દાઢી અને માન એટલે અંદર. તે દિવસથી હનુમાનજીનું નામ કદાચ હનુમાન પડ્યું હશે. અને વજ્ર જેવો રંગ ધારણ કરી લીધો હતો હનુમાનજીએ ત્યારે, એટલે કદાચ એનું નામ વજરંગ હશે. કાળક્રમે કદાચ અપભ્રંશ થઈને બજરંગ બન્યું હોય એવું પણ બનવા જોગ છે. જે હોય તે આપણે એટલી બધી ચર્ચાઓમાં નથી પડતા અત્યારે, પણ ભગવાને વાત કરી આયુધાનામ અહમ વજ્રમ. પછી બીજી વાત કરી ધેનું નામ અશ્મિ કામધુક. ગાયોની અંદર હું કામધેનુ છું. હવે જો કામધેનુ નામ છે, હવે જે નવી વિયાયેલી ગાય હોય, હમણાં જ વિયાણી હોય, એવી ગાયને જ ધેનુ કહેવાય. આપણે બધી ગાયોને ધેનુ કહીએ છીએ કે ભાઈ ધેનુ ચરાવવા ભગવાન જાય છે. ધેનુ એટલે ગાય, એવો અર્થ થઈ ગયો એમ. ઘણી વખત શું થતું હોય છે કે શબ્દો પોતાનું વિશાળ રૂપ ધારણ કરે. ઘણી વખત શબ્દ છે એ સંકોચાતા હોય. દાખલા તરીકે આ ધેનુ શબ્દ છે વિયાયેલી ગાય માટે વપરાતો, હવે એ બધી ધેનુ માટે થઈ ગઈ. દાખલા તરીકે મૃગ એટલે પશુ. જો ધેનુ શબ્દ વિસ્તાર પામ્યો, બધી ગાયોને હવે આપણે ધેનુ કહીએ છીએ. તો મૃગ એટલે પશુ અને ધીમે ધીમે શું થયું? મૃગ એટલે હરણ થઈ ગયું. માત્ર એક હરણ. હું એમ કહું મેં મૃગ જોયું એટલે બધા એમ જ સમજશે હરણ જોયું. તો એ શું થયું? પશુમાંથી માત્ર હરણ થઈ ગયું. તો એ સંકોચાણો કહેવાય શબ્દ એમ. એમાં અહીંયા શું ભગવાન કહે છે કે ધેનુના અસ્મિ કામધુક. હું ગાયોની અંદર કામધેનુ છું. હવે કામધેનુ છે એ સ્વર્ગની ગાય છે. કેની ગાય છે? સ્વર્ગ. બીજું, જેમ 14 રત્ન સમુદ્ર મંથનમાંથી નીકળ્યા હતા, એમાંનું એક રત્ન આ છે. કામધેનુ પણ સમુદ્રમાંથી નીકળ્યા છે. કામધેનુ નામની ગાય છે એ પણ સમુદ્રમાંથી નીકળે. બીજું, કામધેનુની ખાસિયત શું છે કે તમે કામધેનુ પાસે જઈને કોઈ પણ કામના કરો, એ તમારી કામનાઓની પૂર્તિ કરે છે. ખાવા માટેની તમારે જે કોઈ વસ્તુઓ જોઈતી હોય, જેટલા પ્રમાણમાં જોઈતી હોય એ આપે છે. કામધેનુની આ એક ખાસિયત છે. એવી જ ખાસિયત એની પુત્રી, કામધેનુની પુત્રી સુરભી છે, એમનામાં પણ એ જ ખાસિયત હતી. આપણે આની એક વખત આપણે કદાચ વાત કરી હતી. વિશ્વામિત્ર જ્યારે વિશ્વજીત નામના રાજા હતા અને આખી પૃથ્વીને જીતવા નીકળ્યા અને એમણે જે ફરમાન કર્યું હતું કે આટલા વર્ષથી ઉપરના બધા ચાલો, એમને કારણે પોતાના રાજ્યમાં દુકાળ પડ્યો. સંપત્તિ અઢળક લઈને આવ્યા. જ્યારે પાછા ફરતા હતા ત્યારે વશિષ્ઠના આશ્રમમાં રોકાય છે. વશિષ્ઠ ઋષિ કહે છે કે ભાઈ તારા આખા સૈન્યને જમવાનું અહીંયા રાખીએ એમ. તો કે મારું સૈન્ય બહુ મોટું છે, તમે નહીં જમાડી શકો. તો કે કંઈ વાંધો નહીં, ગમે તેવડું મોટું હોય. અને કામધેનુ પાસે જાય છે, ગાય પાસે. હવે ત્યાં કામધેનુ હતી કે એની પુત્રી સુરભી હતી
એ એક્ઝેક્ટ યાદ લગભગ તો સુરભી કે નંદિની હતી, નંદિની નામની ગાય હતી, લગભગ ત્રણમાંથી કોઈ એક હતું, માફ કરશો એ બાબતે. હવે ત્યાં જાય છે અને બધાને ખાઈ શકે સારી રીતે એટલું કામધેનુ એમને આપે છે, ઈચ્છાઓની પૂર્તિ કરે છે. રાજા ઘરે આવે છે વિશ્વજીત, એને ખબર પડે છે કે મારા રાજ્યમાં તો દુકાળ છે, ખવડાવવું શું, કાંઈ સોના મોહર થોડા ખવડાવાશે. એમને પેલી ઓલી ગાય યાદ આવે છે અને ત્યાં આક્રમણ કરે છે. પહેલાં તો વશિષ્ઠને સમજાવે છે, વશિષ્ઠ કે આ સ્વર્ગની ગાય છે, એમ ન આપી શકાય, સામાન્ય લોકો માટે નથી. અને વિશ્વજીત વશિષ્ઠ સાથે પોતે યુદ્ધ લલકારે છે અને વશિષ્ઠ પોતાના યોગની તાકાતથી વિશ્વજીતની સમગ્ર સૈન્યને મહાત કરે છે. ત્યારે વિશ્વજીતને ખબર પડે છે કે તાકાત સૈન્યમાં નહીં, તપની અંદર છે અને હું કામધેનુને પ્રાપ્ત કરવા માટે મારે ઋષિ બનવું પડે તો હું બનીશ. અને એટલા માટે વિશ્વજીતમાંથી એ વિશ્વામિત્ર બને છે, એટલા માટે એ રાજર્ષિ કહેવાય છે. આમ બધી કામનાઓ. બીજું રામાયણકાલીન સમયમાં એમનો ઉલ્લેખ છે વિશ્વજીત અને વિશ્વામિત્ર જ્યારે રામ લક્ષ્મણને લેવા માટે આવે છે ત્યારે કુલગુરુ વશિષ્ઠ છે, ત્યારે વિશ્વામિત્ર રાજસભામાં, દશરથની રાજસભામાં વાત કરે છે. વશિષ્ઠને કહે છે પણ ખરા કે મને એવું હતું કે તમે રામને લક્ષ્મણને નહીં મોકલો, કેમ કે જૂનું વેર મારી સાથે તમારું છે ને. વશિષ્ઠ કહે છે એ તો હું ક્યારનો ભૂલી ચૂક્યો છું, ત્યારે તમે વિશ્વજીત હતા, અત્યારે વિશ્વામિત્ર છો. બીજું, આ રામાયણની જે કંઈ પરંપરા ચાલે છે, દિલીપ રાજાએ એક વખત કામધેનુની પુત્રી સુરભીનું સ્વર્ગની અંદર આવતા હતા, પાછા ફરતા હતા અને એમણે સુરભી ત્યાં બેઠી હતી. દિલીપ રાજાએ એની પ્રદક્ષિણા ન કરી, અપમાન કર્યું, એટલે દિલીપ રાજા નિઃસંતાન રહે છે. વશિષ્ઠ એમને કહે છે કે તારે પુત્ર જોઈતો હોય તો તારે એમની સ્વર્ગની પુત્રી જે અહીંયા મારા આશ્રમમાં છે એને તારે પ્રસન્ન કરવી જોઈએ. દિલીપ અને એમની પત્ની સુદક્ષિણા, લગભગ સુદક્ષિણા, એ બંને રાત દિવસ, કાલિદાસે રઘુવંશમાં બહુ સારું વર્ણન કર્યું છે. વાગાર્થોઈ, વાણી જેમ અર્થને અનુસરે એમ પતિ પત્ની બંને ગાયના પડછાયાને અનુસરે છે અને પરીક્ષામાં પાસ થાય છે, ગાય દ્વારા લેવાયેલી પરીક્ષા, અને ઉત્તમ સંતાન મેળવે છે. એમ ભગવાન કહે છે કે આ ધેનુઓની અંદર હું કામધુક, કામધેનુ નામની ગાય છું. એમ પછી વાત કરે છે પ્રજનન ચ અશ્મિ કંદર્પ. અહીં બહુ મોટું, બહુ સમજવા જેવી વાત છે. સંતાનની ઉત્પત્તિનો હેતુ, જો પ્રજનન કરવાનો હેતુ હોય તો હું કામ છું, તો હું કંદર્પ, કામદેવ છું. તમારે સંતાન જોઈતું હોય અને તમે તમારા જે પાત્ર છે એમની સાથે તમે કામ વાસનાથી એમની સાથે શરીર સુખ માણો, તો એ જે તમારા મનમાં પવિત્ર કામ જન્મો છે ને, પવિત્ર કામદેવ જન્મો છે ને, હું છું. પણ ક્યારે? તો ભગવાને કીધું પ્રજનનશ્ચ, પ્રજનનશ્ચ, માત્ર સંતાન ઉત્પત્તિના હેતુ માટે, માત્ર ઇન્દ્રિય સુખ માટે તમે કામને પ્રાપ્ત કરો છો, સુખ બુદ્ધિથી કામ પ્રાપ્ત કરો છો, તો એ કામ હું નથી, એ કામ હું નથી, એમના માટે નથી. હું સંતાન પ્રાપ્તિ માટેનો કામ. પહેલાના ઋષિઓને જ્યારે એવું લાગે કે હવે પ્રજાતિની જરૂર છે, પ્રજાની જરૂર છે, યોગ્ય એવા પ્રજાની, યોગ્ય એવા યુગલોની જરૂર છે, ત્યારે ઋષિઓ પણ એ પોતે ઋષિ હોવા છતાં એ પોતે કામને વશ થઈ અને પ્રજનન માટે છે એ કામદેવને પોતાના મનની અંદર ધારણ કરતા. અહીં ભગવાન એ કહે છે આ જે પવિત્ર કામદેવ છે ને, પવિત્ર કંદર્પ છે એ હું છું. એમ મનુષ્યના મનમાં જન્મતો પ્રજા માટેનો પવિત્ર કામ હું છું. અત્યારે માત્ર ઇન્દ્રિયોના સુખ માટે નોખા વૈજ્ઞાનિક સાધનોથી ઉપયોગ કરી અને પ્રજાની ઉત્પત્તિને અટકાવી અને ઇન્દ્રિયોના સુખ માટે જે કામ ભોગનારો થાય છે, એમની ભગવાન કોઈ જગ્યાએ એમને શું કહે અનુમોદન નથી આપતા. એમ અહીંયા સ્પષ્ટ લખ્યું છે પ્રજનશ્ચ અશ્મિ કંદર્પ. એટલે ઘણા લોકો એમ કહે છે કે ભાઈ વિભૂતિ યોગમાં ભગવાન પોતે એમ કહે છે કે હું કંદર્પ છું, તો એક રીતે અમે આવું કરીને ભગવાનની પૂજન જ કરીએ છીએ. ના, એવું નથી, એ ભગવાનનું પૂજન નથી, એ તો ઢાંક પીછોડા કર્યા કહેવાય. ધર્મના નામે જે ઢાંક પીછોડા થાય છે એ જ પાખંડ છે. અને 7મા અધ્યાયના 11મા શ્લોકમાં પણ ભગવાને કીધું હતું,
યાદ કરો કે ધર્મ અવિરુદ્ધ ભૂતેષુ કામ અશ્મિ ભરતર્ષભ. હે ભરત, સર્વભૂતેષુ સઘળા પ્રાણીઓમાં ધર્મ અવિરુદ્ધ, ધર્મને અનુકૂળ એવો કામ હું છું. જો ભૂતેષુ સર્વ પ્રાણીઓમાં, હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, ભૂતેષુ સઘળા પ્રાણીઓમાં ધર્મા વિરુદ્ધમ, ધર્મને અવિરુદ્ધ એવો કામ અશ્મિ, કામ હું છું. એમ 7મા અધ્યાયના 11મા શ્લોકમાં પણ ભગવાન અહીંયા પણ એમ જ કહે છે. ત્યાં એમ કીધું હતું કે ધર્મથી અવિરુદ્ધ હોવો જોઈએ. તમે ધર્મની વિરુદ્ધ જો કરતા હો તો હું કામ નથી, એ હું નથી. ત્યાં ભગવાને કામ હું છું એમ કીધું, પણ ધર્મથી અનુકૂળ હોવો જોઈએ. આમની પહેલા પણ આપણે જોયું હતું એક વખતે ઉદાહરણ તરીકે, ધર્મને અનુકૂળ કામ હું છું. અત્યારે ઇન્દ્રિય સુખ માટે જે થઈ રહ્યું છે ખોટું છે, ઢાંક પછોડાય છે. બીજું ભગવાને છેલ્લે વાત કરી, છેલ્લી આ શ્લોકમાં છેલ્લી વિભૂતિ કે સર્પાણામ અશ્મિ વાસુકી. જે સર્પો છે એ બધા સર્પો, સઘળા સર્પ છે, એમના જે અધિપતિ છે, એમનો જે રાજા છે એ કોણ છે? તો કે આ વાસુકી નામનો જે સાપ છે ને તે છે. વાસુકી નામનો નાગ. ભાગવતની અંદર, મહાભારતની અંદર બહુ સારી કથાઓ, ગરુડ છે, અરુણ છે, વૈનતેય છે, પછી એક આ વાસુકી છે, તક્ષક છે, આ બધા સાપોનો મહાભારતમાં ઉલ્લેખ શરૂઆતમાં જ છે. જ્યાંથી શરૂ થાય છે બધી કથા વસ્તુઓની, બહુ સારી કથા વસ્તુઓ એ. અને એટલા માટે જ ઈચ્છા થઈ છે કે ગીતાજીના 15મા અધ્યાય સુધી પહોંચી જઈએ, ત્યાર પછી મહાભારત ચાલુ કરવું છે. આવી જ રીતે ક્રમશઃ સોમથી શુક્ર, શનિ, રવિ સુધી મહાભારતના એક એપિસોડ આપણે મૂકતા જઈશું, 2-3 અધ્યાયોને વાર્તાઓના સ્વરૂપમાં. કેમ કે આપણા બાળકો ભૂલી જતા હોય, ભૂલી ગયા હોય એવું લાગે છે. કોણ શું હતું, મહાન પાત્રો, મહાન ઋષિઓ, મહાન વ્યક્તિઓના ઇતિહાસની ખબર નથી. ઘણી વખત ઇન્ટરવ્યુમાં જોઈએ છીએ કંસ કોણ હતો? તો કે રાવણનો ભાઈ હતો. કોલેજ કરતી બહેનો, દીકરીઓ, ભાઈઓ, છોકરાઓ, એમને ખબર નથી. ભારતનું ભાવિ જેમના ખોળામાં રમવાનું છે એને કંસ વિશે માહિતી નથી. જૈમિની કોણ હતા એમને ખબર નથી. કેટલા મહાન ઉપધૌમ્ય કોણ હતા એ ખબર નથી. કયા ઋષિઓ કોને કંઈ ખબર જ નથી રહી. એટલે એવી ઈચ્છા છે કે કદાચ એ કામ હાથમાં લેવું છે. ભગવાન ઠાકોરની ઈચ્છા હશે, જેમાં આ કામ હાથમાં લેવડાવ્યું એમ એ પણ લેવડાવશે. આ તો આજે વાત કરી થઈ ગયું. બીજું સર્પોના જે શ્રેષ્ઠ અધિપતિ, બીજું વાસુકી છે, ભગવાનના ભક્ત છે. અને જ્યારે સમુદ્ર મંથન કરવાનું થયું ત્યારે સમુદ્ર મંથનમાં કંઈક વસ્તુની જરૂર તો પડે ને. વચ્ચે દાખલા તરીકે ઓલી રવાઈ મૂકવાની હોય તો નીચે કંઈક મૂકવું પડે, નકર તો અંદર વહી જાય. તો ભગવાને કચ્છપનું રૂપ ધારણ, કચ્છપનું રૂપ ધારણ કર્યું, મેરુ પર્વત લીધો. હવે દોરડું ક્યાંથી કાઢવું? એટલે દોરડા તરીકે આ સર્પ વાસુકીને મંથન દોરી બનાવવામાં આવી. વાસુકી છે એમને વીંટળાઈ જાય છે પર્વતને વચ્ચે ઉતારવામાં આવે છે. વાસુકી પોતે સાપ વીંટળાઈ જાય છે. એક બાજુ દેવો ને એક બાજુ દાનવો એમના શરીરને ખેંચે છે. વિચાર કરો, એ સમુદ્રના મંથન કરવા માટે વાસુકી કેવડું દુઃખ ભોગવ્યું હશે. એક તો પર્વતોની અંદર રહેલા વૃક્ષો, ઝાડીઓ, પથ્થરો લાગતા હશે. બીજી બાજુ દેવો અને દાનવો પૂરી તાકાતથી ખેંચી રહ્યા છે. દેવો અને દાનવોની તાકાત લાગી છે એક આ બાજુથી એક આ. બીજું પર્વતોને વીંટળાયેલા છે, એટલે અહીંથી આગળ પણ એની સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત ન કરી શકે. આટલું બધું ઘણા બધા લોકોને ઘણી બધી આપી છે ને, ત્યારે મંથન થયા છે અને ત્યારે એમાંથી માખણ નીકળાય છે. અને કદાચ માખણને બદલે ઝેર નીકળે ને, પણ ત્યારે કોઈ મહાદેવ પણ બહાર આવે છે. આમ ભગવાને અહીંયા શ્રેષ્ઠ વિભૂતિઓની વાત કરી આ શ્લોકની અંદર. અને સરસ મજાનો શ્લોક કે આયુધાનામ અહમ વજ્રમ ધેનુનામ અશ્મિ કામધુક પ્રજનશ્ચ અશ્મિ કંદર્પઃ સર્પાણામ અશ્મિ વાસુકી. અહીં પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.